મહત્વના સમાચાર જોઈએ છોટાઉદેપુરથી તો છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ખેડૂતોના આક્રોશના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાલ ખેતીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે જ નસવાડીના 210 ગામોના ખેડૂતો ડીઝલની ભારે અછતનો સામનો કરી રહ્યા છે। પેટ્રોલ પંપના માલિકો કારબામાંથી ડીઝલ આપતા નથી પણ ટ્રેક્ટરો પણ માત્ર 20 થી 25 લીટર જ ડીઝલ આપતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોને 30 થી 40 કિલોમીટર દૂર ધક્કા ખાવા પડી રહ્યા છે, જેનાથી ખેતી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે। આર્થિક અને શારીરિક હેરાનગતિથી કંટાળેલા નસવાડીના ખેડૂતો આજે પોતાના ટ્રેક્ટરને હાથેથી ધક્કો મારીને તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા। સરકાર અને તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાકીદે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે માંગ કરી હતી। સરકારી અધિકારીઓની ગાડીઓમાં જેટલું મળે એટલું ભરી આપવામાં આવે છે। અમે જોયું છે ગઈકાલે રાત્રે પણ અમે અમારી ધ્યાનમાં આવેલું છે, ત્યારે એમને તો કોઈ લિમિટ નથી, એમને પૂરા પ્રમાણમાં એમને ડીઝલ આપવામાં આવે છે। તો આ ખેડૂત સાથે આટલો બધો ભેદભાવ ને અન્યાય કેમ? આ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, દેશથી જ બધું અર્થતંત્ર, ખેતીથી જ બધું અર્થતંત્ર ચાલે છે। તો અમારી લાગણી ને માંગણી એવી છે કે ખેડૂત ખૂબ હેરાન થઈ રહેલો છે નસવાડી તાલુકામાં, તો આમને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે એવી આજરોજ અમે મામલતદાર શ્રીને રજૂઆત કરી છે। સરકાર દ્વારા એવું કહેવામાં આવે કંપનીના અને એજન્સીઓને, પેટ્રોલ ડીઝલ વિભાગ વાળોને કે ભાઈ વાહન લઈને આવો અને વાહનની અંદર 20 થી 25 લીટર ડીઝલ આપે છે અને ઠેઠ સેવાડાના માણસ 20, 25, 30 કિલોમીટર ત્યાં પેટ્રોલ પંપે આવે તો એ એમની ખેતી કેવી રીતે થશે? અને ટાઈમસર કોઈ પણ પેટ્રોલ પંપ પર ટાઈમસર ડીઝલ આવતું નથી અને મોદી સાહેબની એવી મોટી મોટી વાતો થાય છે કે ભાઈ અમારો દેશ છે ખેતી પ્રધાન દેશ છે, અમે ખેડૂતો માટે અડીખમ ઊભા છે। તમે એક પણ સવાલનો, અમારા ખેડૂતોની જે લાગણી ને માંગણીનો તમે એક પણ પ્રશ્નનો સોલ્યુશન લાવી શક્યા નથી। અત્યારે ડીઝલ પેટ્રોલની તંગીના કારણે અમારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવામાં આવતો નથી અને ડીઝલ લેવા માટે ખેડૂતોને પેટ્રોલ પંપ સુધી બોલાવવામાં આવે છે। તો અને ત્યાં આવતા બી એમને 1000 કે 2000 નું ડીઝલ આપવામાં આવે છે, તો એમાંથી જે અડધું તો રસ્તામાં જ પડી જાય છે। તો ખેડૂત ખેતરમાં જઈને કામ કેટલું કરશે અને સમય બી વળફાય છે। તો આ તબક્કે મારે એ કહેવું છે કે નાની મોટી તકલીફો આવ્યા કરશે તો સરકારની જવાબદારી છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળવું જોઈએ।